ભરોસો રાખજો ઉપરવાળા ઉપર સાહેબ, જે અહીં સુધી લાવ્યો છે એ ક્યાંક આગળ પણ લઈ જ જશે. ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે, એમ સુંદરતા સસ્તી છે પણ ચરિત્ર મોંઘું છે. સાહેબ, સફળતા મળે તો વિનમ્રતા રાખવી અને નિષ્ફળતા મળે તો હંમેશા હિંમત રાખવી. સાહેબ, પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતું. ચોઘડિયા જોઈને તો માત્ર સારા કાર્યની શરૂઆત જ કરીએ છીએ. ખોટાને ખોટું કહેવાની ક્ષમતા તમારામાં નથી તો તમારી અંદરની બધી જ પ્રતિભા વ્યર્થ છે. તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે ને સાહેબ, તો દ્વારકાધીશ ખુદ તમારો રથ ચલાવશે. નવી શરૂઆત માણસને થોડો ડર આવે છે, પણ યાદ રાખજો સાહેબ, સફળતા મુશ્કેલી જાય પછી જ નજર આવે છે. સાહેબ, જ્યાં સુધી તમે લોકોની અપેક્ષા પૂરી કરતા રહેશો ને ત્યાં સુધી જ તમે લોકો પાસે સારા રહેશો. હંમેશા મહેનત કરતા રહો સાહેબ, એક દિવસ વાસ્તવિકતા પણ તમારા સપના કરતાં વધારે સુંદર હશે. સાહેબ, દુનિયાદારી છોડીને સમયની સાથે ભાગતા રહેજો. લોકોનો સમય આવશે પણ તમારો જમાનો આવશે. સાહેબ, કોઈની જિંદગી બગાડી અને પોતાની જિંદગી સુધારવી તેની સજા તો ઉપરવાળો આજ નહીં તો કાલે જરૂર આપે જ છે. સાહેબ, હંમેશા યાદ રાખજો, માણસ પોતાના કર્મથી જ તેના ભવિષ્યનું નિર્માણ કરે છે. સાહેબ, સમયની સાથે ચાલવું જરૂરી નથી. સત્ય સાથે ચાલો તો સમય પણ આપોઆપ તમારી સાથે જ ચાલશે. સાહેબ, વિચારો ગમે તેટલા ઊંચા અને જાગૃત હોય પણ જ્યાં સુધી તેનો અમલ ના કરીએ ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. સાહેબ, જે માણસ ખરા સમયે કામ ન આવે એવા સંબંધોને હંમેશા સમય વેડફ્યા વગર પૂરા કરી દેવા જોઈએ. હંમેશા રૂ ભરેલા કોથળા જેવી હોય છે મુશ્કેલીઓ. દૂરથી જોવામાં બહુ દેખાશે પણ ઉપાડી લેવામાં સાવ હળવી હોય છે. હંમેશા એકલા ઊભું રહેવાની હિંમત રાખજો, પછી ભલે આખી દુનિયા તમારા વિરુદ્ધમાં હોય. હંમેશા સફળતા મેળવવી હોય તો પ્રયાસ કરવો પડે સાહેબ, પ્રતીક્ષા નહીં. સાહેબ, માણસ ખોટા ધમંડમાં ફરે છે કારણ કે સમય અને ઈશ્વર જે ધારે તે કરી શકે છે. સાહેબ, માણસોને જેટલું ગમે છે એટલું જ સાંભળે છે, માટે કોઈને સલાહ દેવામાં ખોટો સમય ના વેડફશો. સાહેબ, વહેલું જાગી જવામાં પણ ફાયદો છે, કારણ કે પછી ભલે વહેમ હોય કે નિંદર,
સાહેબ, દરેક મુસીબતનું યોગ્ય સમયે નિવારણ કરજો, પછી ભલે મુસીબત નાની હોય કે મોટી. સાહેબ, આ દુનિયામાં મા બાપથી કોઈ મોટા નથી હોતા અને એની સામે ક્યારેય મોટા ન થવાય. સાહેબ, દુનિયામાં સર્વશ્રેષ્ઠ શીખવા જેવી કળા હોય ને તો તે છે યોગ્ય સમયે ના પાડવી. સાહેબ, અમુક જગ્યાએ માન ખાવું એના કરતાં તો માની જવામાં વધારે મજા છે. ક્યાં હકથી કહું પ્રભુ કે તું મને ગમતું કર, હું તો તને અગરબત્તી પણ મને ગમતી કરું છું. સાહેબ, વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું સારું છે, પરંતુ શંકા કરીને બરબાદ થવું એ ખૂબ અઘરું છે. સાહેબ, યોગ્ય સમયે પરસેવો પાડતા શીખી જજો, નહીતર એ સમય જતાં આંસુ પાડવા પડે છે. સાહેબ, દુનિયામાં સમયસર એક સમય જ આવે છે, પછી ભલે ખરાબ હોય કે સારો. બની શકે એટલું મૌન રહેતા શીખી જજો સાહેબ, કારણ કે સૌથી વધારે ગુના જીભ જ કરાવે છે. મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને જય શ્રી કૃષ્ણ લખીને કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.